નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સયાજી હોસ્પિટલ પરિસરમાં ચાલતા કન્સ્ટ્રક્શન કામને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। નીલકંઠ કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારીના કારણે ડ્રેનેજનું દૂષિત પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે વોર્ડ નંબર 13ના કાઉન્સિલરે પાલિકા અને તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે। સયાજી હોસ્પિટલ કેમ્પસમાં ચાલી રહેલા નવા બિલ્ડિંગ્સના કન્સ્ટ્રક્શન કામ દરમિયાન ડ્રેનેજ અને વરસાદી પાણીના ચેમ્બરમાં કચરો નાખી તેને બંધ કરી દેવાયા હોવાના આક્ષેપ થયા છે, જેના કારણે ડ્રેનેજની લાઇનમાં ભંગાણ પડ્યું છે અને મુખ્ય રસ્તાઓ પર ગંદુ પાણી ઠલવાઈ રહ્યું છે। આરોપ છે કે કન્સ્ટ્રક્શનને અડચણ ન થાય તે માટે ડ્રેનેજનું દૂષિત પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુભાઈ સુર્વેએ પાલિકા પર બેવડી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત અવારનવાર સફાઈ થતી હોવા છતાં છેલ્લા અઢી મહિનાથી રોજ લાખો લીટર ગંદુ પાણી નદીમાં વહી જતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલ ને એની અંદર કોઈ પણ કામગીરી ચાલતી હોય, કન્સ્ટ્રક્શન કરવાની, બિલ્ડિંગ બનાવવાની, તો એ પીઆઈયુ ડિપાર્ટમેન્ટની જવાબદારી હોય ને એને જે કામગીરી કરી છે એ લોકોએ એસએચજી હોસ્પિટલના કેમ્પસની તમામ વરસાદી ગટર હોય, ડ્રેનેજ લાઇન હોય, એમાં રોડાચારું સિમેન્ટ પડવાના લીધે આખી કેમ્પસની તમામ વરસાદી ગટરનું નેટવર્ક બંધ થઈ ગયું છે ને આપણે જે ઊભા છે તમે જોઈ શકો એસએચજી હોસ્પિટલનો પાછળનો ભાગ કે ત્યાંથી વરસાદી ગટરનું જે ડ્રેનેજનું પાણી છે એ તમામ રોડ પર જઈ રહ્યું છે। કેટલા લોકોને રોજ છે 2 થી 2.5 મહિના થઈ ગયા છે લોકોને રોડ આ પાણીમાંથી જવું પડે છે ને આ તમામ પાણી આપણે જ્યારે વિશ્વામિત્રી નદી માટે 1200 કરોડ 1500 કરોડ એવી વાતો કરતા હોય, સફાઈ કરવાની, ચોખ્ખી કરવાની, ગટરનું પાણી બંધ કરવાનું, તો કોર્પોરેશન દ્વારા જ એમને વરસાદી કાચ બનાવીને વિશ્વામિત્રી નદીમાં ગટરનું ગંદુ પાણી 2-2.5 મહિનાથી છોડી દેવામાં આવ્યું છે। એટલે બહુ ગંભીર બાબત છે અને ચિંતાનો વિષય છે। એટલે જે પીઆઈ ડિપાર્ટમેન્ટ છે એને તાત્કાલિક જે બી નીલકંઠ કન્સ્ટ્રક્શનવાળો છે એને વહેલી તકે નોટિસ આપવી જોઈએ અને સાથે સાથે કોર્પોરેશન દ્વારા જે વરસાદી ગટરનું પાણી, ડ્રેનેજનું પાણી જે ખુલ્લામાં છોડી દેવામાં આવ્યું છે એમને બી નોટિસ આપવી જોઈએ અને વહેલી તકે જે આ 2.5 મહિનાથી કામગીરી જે બાકી છે તો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, કેમ કે લોકોને આવવા જવા મુશ્કેલ ના પડે એનું ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી કરવી જોઈએ એવી અમારી માગણી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।